ગુજરાતના ખેડૂત ભાઈઓ ડિગ્રી ચોર ફાકા ફોજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલથી તમે દૂર રહેજો। કઈ દિવસે ગોપાલ ભાજપ સાથે સોદો કરીને તમારા હિત સાથે પણ સોદો કરી લેશે આની તમે ખબર નહીં પડે। ગોપાલ ભાણિયા વગર ડિગ્રી ચોરી કરીને લીધા છે એટલે ડિગ્રી ચોર ગોપાલને એ ખબર જ નથી કે 1 હેક્ટર મગફળીના ઉત્પાદનમાં કેટલો ખર્ચો થાય છે અથવા 1 હેક્ટર કપાસના ઉત્પાદનમાં કેટલો ખર્ચો થાય છે। ગોપાલ સર્વે કર્યા વગર એક ડિગ્રી ચોર હોવાના કારણે અંદાજથી એક રકમ 50,000 રૂપિયા બોલીને ખેડૂત સાથે પલ્લા ઝાડી દીધા છે અને આના કારણે ગોપાલ ખેડૂત સાથે દગો કરી રહ્યા છે। ડિગ્રી ચોર ગોપાલને એ ખબર જ નથી કે ગુજરાતમાં ખેડૂતને 1 હેક્ટરમાં મગફળીના ઉત્પાદનના કેટલો ખર્ચ થાય છે। ગોપાલ જે વ્યક્તિ સામે એટલે અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમી જાય છે આના કારણે કેજરીવાલે પંજાબમાં 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખેડૂતને વળતરની ઘોષણા કરી છે। તો ગોપાલ ડિગ્રી ચોર હોવાના કારણે બગર સર્વે કેજરીવાલના ગુલામી કરતા કરતા આ ભૂલી ગયા કે ગુજરાતમાં ખેડૂતને 1 હેક્ટરમાં કેટલું ખર્ચ થાય છે અને ગોપાલ 50,000 રૂપિયા બોલીને ખેડૂત સાથે દગો કરી રહ્યા છે। ડિગ્રી ચોર ફાકા ફોજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ ભાજપના બી ટીમ બનીને ગુજરાતમાં રાજકારણ કરવા માંગે છે। આમાં બહુ પૈસાની જરૂર પડે છે। અત્યારે ગોપાલ હોઈ શકે છે કે ભાજપથી રોકડા પૈસા લઈને ખેડૂતને નુકસાન પહોંચાડવા વાળા 50,000 રકમની ઘોષણા કરીને ખેડૂતને દગો આપી દીધી છે અને પોતાના રાજકારણ ભાજપથી જે પૈસા લીધા છે ગોપાલ એનાથી આગળ 2 વર્ષ ચલાવવાની યોજના બનાવીને બેસી ગયા છે। પંજાબમાં ડાંગરના ઉત્પાદન કરવાવાળા ખેડૂતને 74,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચો થાય છે। તો જો ભગવંત માન સાહેબની સરકાર ખેડૂતને 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર ના વળતર આપે છે તો ખેડૂતને 1 હેક્ટરમાં 24,000ની નુકસાની છે। પણ ગુજરાતમાં મગફળીના ઉત્પાદન કરવાવાળા ખેડૂતને 1 હેક્ટરમાં 1,02,000 રૂપિયા ખર્ચ આવે છે। જો ડિગ્રી ચોર ફાકા ફોજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ સર્વે વગર પંજાબના કિસાનના વળતરની માંગ ગુજરાતમાં કરી લેશે તો અહીંયાના ખેડૂતને 1 હેક્ટરમાં 50,000 રૂપિયાના નુકસાન થઈ શકે છે। એ ડિગ્રી ચોર ગોપાલને ખબર જ નથી। ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર। દોસ્તો, જે દિવસથી ગોપાલ દાદાના દરબારમાં
ઉઘાડા પગે મુજરો કરવા જઈને સરકારથી 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખેડૂતો માટે વળતરની માંગ કર્યા છે, તે દિવસથી ગુજરાતમાં ગોપાલ કેટલાક ખેડૂત હિતૈષી છે આની પોલ ખોલી ગઈ છે. આજે દોસ્તો આના ઉપર હું ફરીથી એક વખત વિડીયો બનાવીને ગુજરાતના ખેડૂતો એટલે જગતના તાત અન્નદાતાને એ બતાવવાના પ્રયાસ કરી રહ્યા છું કે ગુજરાતના ખેડૂતો તમે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલથી દૂર રહેજો. ક્યારે ખેડૂતને સામે રાખીને ગોપાલ સરકાર સાથે સોદો કરી લેશે આ ખેડૂતને ખબર નહીં પડે. તો દોસ્તો અહીંયા એક પંચ છે, ત્યાર પછી હું આગળ વધીશું. ગુજરાતના ખેડૂત ભાઈઓ ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલથી તમે દૂર રહેજો. કઈ દિવસે ગોપાલ ભાજપ સાથે સોદો કરીને તમારા હિત સાથે પણ સોદો કરી લેશે આની તમે ખબર નહીં પડે. આના કારણે હું ખેડૂતને એ સલાહ આપી રહ્યા છું કે હે જગતનો તાત, તમે આ ડિગ્રી ચોરથી દૂર રહેજો. હવે મિત્રો આજના ટોપિક છે ગોપાલ ખેડૂતો માટે વળતર માંગવામાં ખેડૂતોને દગો કેમ આપી રહ્યા છે. તો સૌથી પહેલા કે ગોપાલ ખેડૂતને દગો કેમ આપી રહ્યા છે. સૌથી પહેલા મિત્રો તમે બધા જાણો છો કે ગોપાલ એક ડિગ્રી ચોર વકીલ છે. આ ભણ્યા નથી, ફક્ત અને ફક્ત કાગળના એક ટુકડા ડિગ્રીના રૂપમાં લઈ લીધા છે. આમને કશું ખબર નહીં પડે છે કે 1 હેક્ટરમાં જો ખેડૂત કપાસના ઉત્પાદન કરે તો કેટલો ખર્ચો થાય, જો ખેડૂત મૂંગફળીનું ઉત્પાદન કરે તો કેટલો ખર્ચો થાય. ફક્ત અને ફક્ત પોતાના ગોદી મીડિયામાં અને સોશિયલ મીડિયામાં રહેવા માટે ગોપાલ એક રકમ બોલીને સોશિયલ મીડિયામાં પોતાના પ્રભુત્વ જમાવવાના પ્રયાસ કર્યા છે. તો ગોપાલ કેમ દગો આપી રહ્યા છે આના પહેલા કારણ છે દોસ્તો. અહીંયા એક પંચ. ગોપાલ ભણ્યા વગર ડિગ્રી ચોરી કરીને લીધા છે એટલે ડિગ્રી ચોર ગોપાલને એ ખબર જ નથી કે 1 હેક્ટર મગફળીના ઉત્પાદનમાં કેટલો ખર્ચો થાય છે અથવા 1 હેક્ટર કપાસના ઉત્પાદનમાં કેટલો ખર્ચો થાય છે. ગોપાલ સર્વે કર્યા વગર એક ડિગ્રી ચોર હોવાના કારણે અંદાજથી એક રકમ 50,000 રૂપિયા બોલીને ખેડૂત સાથે પલ્લા ઝાડી દીધા છે અને આના કારણે ગોપાલ ખેડૂત સાથે દગો કરી રહ્યા છે. હવે દોસ્તો બીજા કારણ કે ગોપાલ દગો કેમ કરી રહ્યા છે. દોસ્તો તમે બધા જાણો છો કે ગોપાલ કેજરીવાલ સામે જઈને એકદમ 75 ડિગ્રી સુધી નમી જાય છે.
એટલે જો કેજરીવાલ અને તેમના સહયોગી પંજાબમાં ખેડૂત માટે કોઈ એક રકમની ઘોષણા કરી હોય તો ગોપાલ પોતાના આકા સામે ચાપલૂસી કરવા માટે, ગુલામી કરવા માટે એક રકમ 50,000 રૂપિયા બોલી દીધા છે. આના કારણે દગો કરી રહ્યા છે. દોસ્તો, અહીંયા એક પંચ. ડિગ્રી ચોર ગોપાલને એ ખબર જ નથી કે ગુજરાતમાં ખેડૂતને 1 હેક્ટેરમાં મગફળીના ઉત્પાદનના કેટલો ખર્ચ થાય છે. ગોપાલ જે વ્યક્તિ સામે એટલે અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમી જાય છે, આના કારણે કેજરીવાલે પંજાબમાં 50,000 રૂપિયા પ્રતિ હેક્ટેર ખેડૂતને વળતરની ઘોષણા કરી છે. તો ગોપાલ ડિગ્રી ચોર હોવાના કારણે બગર સર્વે કેજરીવાલના ગુલામી કરતા કરતા આ ભૂલી ગયા કે ગુજરાતમાં ખેડૂતને 1 હેક્ટેરમાં કેટલું ખર્ચ થાય છે અને ગોપાલ 50,000 રૂપિયા બોલીને ખેડૂત સાથે દગો કરી રહ્યા છે. હવે દોસ્તો, ત્રીજા કારણ, ગોપાલ ખેડૂત સાથે કેમ દગો કરી રહ્યા છે. ગોપાલ એ સારી રીતે જાણે છે કે જો ભાજપના બી ટીમ બનીને ગુજરાતમાં રાજકારણ કરવી છે તો રૂપિયા ક્યાંથી આપશે? પ્રચાર માટે, સંમેલન માટે. તો જો ભાજપ સાથે સમજૂતી કરીને ભાજપથી કુછ રોકડા લઈને ખેડૂતને નુકસાન પહોંચવા વાળા કોઈ રકમ બોલીને પોતાના ગોદી મીડિયાથી વાહવાહી લઈને ગોપાલ પોતાના કામ ચલાવી શકે છે. આના કારણે દગો કરી રહ્યા છે. તો મિત્રો, અહીંયા એક પંચ. ડિગ્રી ચોર ફાકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ ભાજપના બી ટીમ બનીને ગુજરાતમાં રાજકારણ કરવા માંગે છે. આમાં બહુ પૈસાની જરૂર પડે છે. અત્યારે ગોપાલ હોઈ શકે છે કે ભાજપથી રોકડા પૈસા લઈને ખેડૂતને નુકસાન પહોંચાડવા વાળા 50,000 રકમની ઘોષણા કરીને ખેડૂતને દગો આપી દીધી છે અને પોતાના રાજકારણ ભાજપથી જે પૈસા લીધા છે ગોપાલ, એનાથી આગળ 2 વર્ષ ચલાવવાની યોજના બનાવીને બેસી ગયા છે. હવે દોસ્તો, એક અન્ય પંચ. પણ પહેલાં તમે આ જોઈ લો. પંજાબમાં 1 હેક્ટેરમાં ખેડૂતને જે ખર્ચ થાય છે એ નહીં હોઈ શકે કે ગુજરાતમાં પણ ખેડૂતને આટલા જ ખર્ચ થાય. કેમ કે પંજાબમાં ખેડૂત ડાંગરના ઉત્પાદન કરે છે તો ગુજરાતમાં ખેડૂત મગફળીના ઉત્પાદન કરે છે. બંનેના ઉત્પાદનના એક સરખા કઈ રીતે થઈ શકે છે? તો જો ભગવંત માન સાહેબ પંજાબમાં ડાંગરના ઉત્પાદન કરવા વાળા ખેડૂતને 50,000 રૂપિયા વળતર આપ્યા છે, તો ગુજરાતમાં મગફળીના ઉત્પાદન કરવા વાળા ખેડૂતને પણ 50,000 આપીને ન્યાય નહીં કરી શકાય દોસ્તો. કેમ કે બંને જગ્યાઓનો ખર્ચ અલગ અલગ છે. તો
આ તમે એક પંચથી સાંભળજો. હવે એક પંચ. પંજાબમાં ડાંગરના ઉત્પાદન કરવાવાળા ખેડૂતને 74,000 રૂપિયા પ્રતિ હેક્ટેર ખર્ચો થાય છે. તો જો ભગવંત માન સાહેબની સરકાર ખેડૂતને 50,000 રૂપિયા પ્રતિ હેક્ટેર ના વળતર આપે છે તો ખેડૂતને 1 હેક્ટેરમાં 24,000ની નુકસાની છે. પણ ગુજરાતમાં મગફળીના ઉત્પાદન કરવાવાળા ખેડૂતને 1 હેક્ટેરમાં 1,02,000 રૂપિયા ખર્ચ આવે છે. જો ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નંબાવાળા ગોપાલ સર્વે વગર પંજાબના કિસાનના વળતરની માંગ ગુજરાતમાં કરી લેશે તો અહીંયાના ખેડૂતને 1 હેક્ટેરમાં 50,000 રૂપિયાના નુકસાન થઈ શકે છે. એ ડિગ્રી ચોર ગોપાલને ખબર જ નથી. તો ચાલો મિત્રો મળીએ. તમે ખબર પડી ગઈ કે ગોપાલ કેમ ખેડૂત સાથે દગો કરી રહ્યા છે. તો મળીએ દોસ્તો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.